ગુડ મોર્નિંગ ગાઈસ, બધાને રાધે રાધે અને મારા તરફથી બધાને જય માતાજી। અને આજનો દિવસ આપણે ઉગાડ્યું છે ખેતરમાં, કારણ કે આજે આપણે ઊંઘ્યા હતા ખેતરમાં, કારણ કે આજે ઘણા દિવસ થઈ ગયા હતા ખેતરમાં ઊંઘ્યાના, એટલે આપણી ઈચ્છા થઈ ગઈ વિષ્ણુભાઈ કીધું તમે કરી રહ્યો ને આપણે જઈશું ખેતરમાં સૂઈ રહેવા માટે રેડી। અને જો દાડો પણ કેટલે આવી ગયો છે, કારણ કે વાગી ગયા 7:30 અને રાયડું વાળવાનું પણ ચાલુ છે અને મારા પપ્પા રાયડું વાળ્યા છે ને બીજું કોઈ હજી આવ્યું હોય નહીં, આપણે જાગીને કમ્પ્લીટ થયા અને આટલું રાયડું બાકી રહ્યું છે ગાઈસ। અને આ રાયડું પતી જશે આટલું અને પછી રાયડું વાળવાનું કામ પૂરું અને પછી ભેગું કરીને ખાલી કઢાવવાનું બાકી રહેશે ગાઈસ। અને આપણે તો ઊંઘ્યા હતા આપણી ઓફિસે, આમ તો વિષ્ણુભાઈની ઓફિસ છે પણ એ આપણે એમ કહીએ કે આપણી ઓફિસ, એટલા માટે થોડુંક ગાઈસ છે ને બોલવામાં પ્રોબ્લેમ રહેશે, કારણ કે અવાજનો હજી બરોબર ખોલ્યું નહીં અને ઉતરો પણ આવે છે, એટલા માટે ગાઈસ અમારો બ્લોગ સારો લાગે તો શેર, લાઇક ને સબસ્ક્રાઈબ કર્યા વગર અમારી ચેનલ રહેતા નહીં, અને અમારો પ્રોફાઇલ એક ફેસબુકને પણ ફોલો કર્યા વગર રહેતા નહીં। અને ફેસબુકમાં જેટલા પણ વ્લોગ જોતા હોય ને એટલા ફટાફટ ફોલો કર્યા વગર રહેતા નહીં, ફટાફટ ફોલો કરો, કારણ કે આપણે 10,000 ફોલો કરવાના છે ફટાફટ, કારણ કે 10,000 ફોલો થશે ને ત્યારે આપણું પેમેન્ટ ચાલુ થશે, એટલે તમારે ફૂલ સપોર્ટ કરવાનો છે। અને મિત્રો તમારે ફટાફટ 10,000 ફોલોવર મને કરી આપવા પડશે અને મારા બ્લોગ જોજો અને વ્યૂ પણ તમારે લઈ આવવાના છે, બધું તમારે કરવાનું છે ગાઈસ, જે કરવાનું બધું તમારે કરવાનું છે। એટલે ફોલો, લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર રહેતા નહીં, ફટાફટ આટલી મદદ કરજો અને અમને સપોર્ટ કરજો ફૂલ। અને અમારા વ્લોગ સારા લાગો અને અમારા વ્લોગ સારા અમે બનાવીએ એવી તમે કોશિશ કરજો, કારણ કે તમે જેટલો અમને સપોર્ટ કરશો એટલા અમે સારા વ્લોગ લઈને આવશું તમારા માટે રેડી। એટલે અમારા વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને અમને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં કહીશ। અને અમારું આ રંગેલું રૂડું અમારું ખેતર છે, કારણ કે અમારું એટલે અમે વાવીએ છીએ રેડી। અને અમે કરધણી કહેવાનો મતલબ અહીંયા સૂઈ રહેવાવાળા અને આ રાયડાના અને આ બટાકાના માલિક આવેલા છે અમે, એ જોવો ગઈશ રેડી। અને આપણે થઈ ગયા છે બરસ કરીને કમ્પ્લીટ ચકાચક, અને ઘણા દિવસ થયા હતા ને વ્લોગ બનાવવા માટે સ્પેશિયલ આપણે ખેતરમાં હોઈ રહ્યા હતા, કારણ કે અમુક લોકોને વ્લોગ જે સિટીમાં રહેતા હોય ને એને ખેતરનો વ્લોગ જોવાની મજા આવે, એના સારું કરીને સ્પેશિયલ આપણે ખેતરમાં હોઈ રહ્યા હતા। ચલો ગઈશ આપણે હવે થોડુંક કામકાજ કરી અને પછી મળીએ ગઈશ। આપણે આવી ગયા રાયડું વાઢવા, અને અમારો રાયડું વાઢવાનો દિવસ છે ચોથા દિવસે અમારું રાયડું ફિનિશ થઈ જશે વાઢવાનું। અને મારા પપ્પા વાઢેલા છે, વિષ્ણુભાઈ આવેલા છે અને હું પણ આવી ગયો છું વાઢવા માટે। અને કાકા તમારો મોઢો દળ્યો ને હું તો ગોચી ના અહીંયા ના તો એ તો લઈને તાતે રહે છે કૂતરા તો થડમ તો એમ તો થડ તો જો કે મોટું બધું છે બેડો અંદર પી જાય ને તાળે આ એમ વળે ચીકોડી વાળા શેમાં આ વાલ દે એના અંદર તો શું દેખો વાલની અંદર તો એ તો પેલું ના કેવું કે વાલની અંદર નિયમ દેશ જ કરીએ પણ તો મજા જ નહીં, મોકલો આવે થોડો પાસમાં ગઈ છે બસ આપણે વાડીએ રાયડું ચાલો અને ફટાફટ આજ પૂરું કરવાનું છે, આટલું રાયડું રાખવાનું છે નહીં। આપણે ખેતરમાંથી આવી ગયા ઘરે રાયડું વાટી અને હાથ બાથ ધોઈને અને ઇન્દુ ભાભી મૂકોને બધે બેસી જશે ખાવા માટે, અને મૂકો છે ને કે આજ છેતરી જવા આપણને, કારણ કે કોમી ગયો નહોતો રાયડું વાટવા નહીં આવ્યો, અને આ બધું ખાવા કોઈ તો કાજલ, ટલો, ઇન્દુ ભાભી, ટેલા, તાતા અરે જેમ એમ થાય ને ગેસ ખાવા ખાવ તો આવી દો મારા બધ કાજુ ને આજ શું છે હોળે કે ઢુલીડી કશું નહીં તો તેમ ઘરે તો 4 દાડા રહેતા હવે ટલો મારે રો Up. Yeah. Ah. ચલો
ગોડ હે ખરેખર એક મને બહુ દે દો નહીં ટલા ખાવાનું બધું ચાલુ છે ખાઈને બા 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 એક વાસ્તો બાડી કરી નાખે હા ઓહો કોક કોહુ ને કઈ ને બધાય એમ કે ન ની ધૂળી નો ન ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ગીત ગાજે ન ની ધૂળી નો ન ગોડ્યું ગોડ્યું એટલે ગોડું ગોડું જઈ ગયું ગોડ આર્યું હેલો ઓ ઓ ઓ ઓ ઓ ગુડ 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 ચાલો ગસ ચાલો તો હવે ઊંઘવાની તૈયારી કરી નાખી છે હોઈ જા દેવા આ ઉપર ઊંડાડો મચ્છર ના કાઢે હોઈ જા દે હાલા 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 ચલો ગાઈસ આ બધો ટોલો કરે છે હવે ઊંઘવાની તૈયારી ને આપણે ઓલરેડી ખાવા ખાઈને થઈ ગયા છે અને જાવું છે હવે ખેતરમાં અને તમાકુ વાળું છે પોણી ગાઈસ એટલે કીધું જઈએ ખેતરમાં ને ખેતરમાં કઈ જઈને કરીએ હારણ અને ગાઈસ મોડા મળીએ હવે 2-3 વાગે વળી કારણ કે 3 લીટર ભાડાની વધારે રાખીએ બાકી બીજું બધું પતાઈ નાખ્યું હવે ખેતરમાં જઈને પછી મોડા મળીએ ને આ બધું ભલા ખાઈ રહ્યા ખાવા હવે આવ્યા છે મોડા તૈયાર થઈ ઓલરેડી ગાઈસ આપણે આવી ગયા ખેતરમાં બેઠા છે તમારા ઘેર અને આ છે અમારો કપો ઓપિંગો વાળો કપો અને આ બધ કરી દે આપણો વ્લોગ દેખે છે કપો ગાઈસ આપણો વ્લોગ કપો દેખાયો છે ઘડીક બંધ કરી કમ્પ્લીટ બંધ કરી કપો દેખે છે અમારો વ્લોગ કપા લાઈક શેર નહીં ઓમ કરી દે શું કરેલું ગાઈસ જો કપે સબસ્ક્રાઈબ કરેલી છે ચેનલ અને લાઈક કરી છે કપો કમેન્ટ ના કરે બીજું બધું કરે ને કપાને આવડતી નહીં કમેન્ટ કરતા એટલે આ કરીએ છીએ આપણે તો કપાના કરીએ કપો આપણે દેખો તો આપણે આપણે કીધું પહોંચી જશે તો કપો શું કેવું ખબર તમે તો આવો ને હે ચમ નહીં આવે એટલે બોરીઓ કોણ કરશે કપાન તો અમને ઘૂઘરીમાં લઈ જવું ટેઝર કારણ કે આજે રજા અને જરા બોરી કાઢાય ચલો ગાઈસ આપણે મળો હવે ટેઝર ગાઈસ આપણે ટેઝર તો આવી ગયું છે અને આપણે વાઇટ થઈને ઊભા હતા જો કારણ કે દરવાજો બીજો ખોલી નાખ્યો ફાયર વધેલા હતા એટલે ને અમે ટેઝર આવી ગયો ને આ પાળો કાઢવાનો છે ખાલી અડધો કલાકમાં ફટાફટ કાઢીને અમે રવાના થઈ ગયા હળો મોડું થાય યાર પાપાને લાવી દીધો ફર્સ્ટ ક્લાસ ખાણો ફટાફટ ચાલુ કરો હળો ચલો ગાઈસ આપણે હવે કરીએ ઠેસર ચાલુ અને આટલું બધું કમ્પ્લીટ હવે અડધો કલાક ઉપર હેડ છે ઠેસર આટલું ગાઈડું કાઢીને પાછળ મળે ગાઈસ કરો ચાલુ કરો હળો સોના મોના રહીને જોજો કઈ ગયા આરવી ઓહો એટલે રેડી છે હવે ભાઈ આટલા ઘડી કાઢી રહ્યા દોડતો બુડા આ તો ભીડો સીધો કરે ભીડો દે કરો ચાલુ કરો બીજી વાત છોડો
ચલો કઈ ટીઝર ચાલુ થઈ ગયું છે. હવે જઈએ ઘેર 8 કે 8:30 જેવું છે અને લીટ બોલાવી નાખી. અરવિંદ અરે નો વાયરો નહીં આવતો આવે છે લે. અરે મારા મજા આવી ગઈ કે જો વાયરું કાઢવાની ના મજા આવી. ટાઈલ તમે ટાઈલ પડો ના હા હા. ચલો કઈશ હવે જઈએ ઘેર. રાયડું બનાવવાનું પતી ગયું અને હવે કઈશ ઘરે જઈને મળીએ કારણ કે ફ્રેશ લાવવું પડશે રબડાવાળા. રબડા ઉડે ખતરનાક. ચલો વેલદી ઘરે. મેળે મંડળ આવું રે મેળો મારવાડનો. આવું નહીં હવે એની શું પડી ભાઈ એની શું પડી. એટલે ટલા તાર પપ્પા ચોટીલા જાય છે ચઈ ગયો હે તાર પપ્પો જાય હા બૂટ બૂટ કશું દેખાતું છે ને ફટાક જાય. એ પપ્પો જઈ ગયો અરે પોતે એમ શું કરો તા તો પપ્પો જઈ ગયો એ ફરતી ગયો એ તો ચોટીલા ઉપડી જ ગાડી 100%. હવે અમે ઘરમાં ચેક કરવા છે. હા એક મૂકો કોણ મેલવા ગયું હા છે કે નહીં પેલા આગળ મેલવા ગયા રફુ ચક્કર થઈ ગઈ ગાડી. ચલો કઈશ મુકેશભાઈ તો જાય ચોટીલા દર્શન કરવા ચામુંડમાં. કાલે પૂનમ છે એટલે ફોન આપણને આવ્યો હતો પણ આપણને ટાઈમ હતો નહીં એક બુલેટનો કારણ કે જો ટ્રેઝરને આ રાયડો વાળવાનું બધું ચાલે એટલે આપણને ટાઈમ મુકેશભાઈ તમે જોવા. ચલો કઈશ અને હવે આપણે નાહી લઈએ ફર્સ્ટ ક્લાસ કારણ કે નાહ્યા વગર ચાલતું નથી. રાયડું વાળવાનું પતી ગયું એટલે આગળ ઠેસર જ્યાં ત્યાં રાયડું ધરવાનું પૂરું પતી ગયું. હવે ફર્સ્ટ ક્લાસ નાહી નાખી અને બંધ કરતાનો ટેટવાળો ઓકે. અને કાલે શું કહેવાય હોળી છે ધૂળેટી કાલે હોળી છે રેડી. કાલે મસ્ત હોળી છે ને મસ્ત કલર બલર લઈ અને કાજલને હેપી હોળી રમાડવાની છે રેડી કહીશ. કાલે આપણે બધા હેપી હોળી શું આપણે કાલે બધા હોળી રમશે રેડી. કાલે હોળી રમે ફ્રન્ટર અલ્યા ઢોલચોટીને દાડે કહીશ આપણને ખબર નહીં આપણે પ્રમદાડે કલરથી રમવાના પ્રમદાડે કલરથી રમવાનું રેડી કહીશ. અને કાલે તો છોકરા ઢૂંઢાડવાના રેડી. હું તો કોઈ ઢૂંઢતોય નહીં આપણે. અને અમારે કોઈને ઓર્ડર બોર્ડર આલવો હોય તો અમારે ડીજે છે બરો અને તરતડીએ છે બરો ડીજે જઈજો અમારે એને છે ને થોડોક પંચર પડ્યો છે ટાયર નવો નાખવાનો છે કારણ કે ફૂટી જાય તો રેડી. હા આપણે ઓર્ડર આવે છે ડીજેનો તારે ભાઈ તરતડીએ લઈને જતો રહે તો ભાઈ. ચલો બેસ મળશું કાલે નવા બ્લોગમાં રેડી. બ્લોગ સારું લાગે લાઈક કરી સબસ્ક્રાઈબ કરી લેતા નથી ને આપણે ફર્સ્ટ ક્લાસ નાઈ હોય શરૂઆત